લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના સૂચના અન્વયે ડભોઈ આંબેડકર ચોક પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 134મા જન્મજયંતિ પ્રસંગે ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સામાજિક સમરસતા બની રહે તે હેતુ સાથે દીપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવ અને આગેવાનો હાજર રહ્યા હતા. ભારત બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના 134મા જન્મદિનની ઉજવણી પૂર્વ સંધ્યાએ ડભોઈ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આંબેડકર ચોક ખાતે સામાજિક સમરસતા વધારવાના હેતુ સાથે અને બાબા સાહેબના સંદેશને દરેક નાગરિક એક છેના સૂત્ર સાથે દીપાંજલિ અને દીપોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે, શશિકાંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શાહ, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી સહિત ભાજપ આગેવાનો, યુવકો ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબની માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ નગર અને તાલુકાનો કાર્યક્રમ દીપોત્સવથી કરવામાં આવ્યો છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ, ડભોઈ નગરના પ્રમુખ દેવ દીક્ષિતભાઈ, નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ વગેરે ટીમ હાજર રહી છે.